जय श्री राम 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 जय श्री राम. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને બધાને હેપી દિવાળી અને જય શ્રી રામ. બધા જય શ્રી રામ. નતુજી તારા મારા વાળા બનાવી રહ્યા છે ફ્રેન્ચ ફ્રાય. જય જય શ્રી રામ. ચલો ભાઈ, પપ્પા તારા આરામ કરી રહ્યા છે કારણ કે કેટલા વાગે? 4 વાગે મમ્મી? 4:30 વાગે આ લોકો આવ્યા. કેમ આટલું લેટ બસ? હા યાર, કેટલું 370 કિલોમીટર હતું ટ્રાવેલિંગ. વલસાડ થી મહેસાણા 370 કિલોમીટર. એક ના કે બે ના? સ્લીપર હતી ને? લાંબી મુસાફરી હોય ને તો સસ્તું પડે. તમારે અમદાવાદથી બરોડાના 350 રૂપિયા અને કરતા વોલ્વો જ હતી ને? હા, વોલ્વો હતી. આમાં મોટા મોટા આઈટમ નવસારીથી મહેસાણા સારું છે. એસટી સુવિધામાં તમને આલ્યું હું એમને સુવાનું આલ્યું ના તો એ વોલ્વો તો આવવાનું જ છે કે ત્યારે તો ભાવ સારો કેવો 370. હમણાં હું ગાડી લઈને નીકળ્યો તો કેટલા થાય? 400 450 રૂપિયા તો ખાલી ટોલ ટેક્સ જાય મારે, ખાલી જવાનું. હા, જવાનું. હા, લગભગ 3 થી 4 હજાર ખર્ચો પડે. ગાડીનો પેલો ખર્ચો થઈ જાય. બસની સવારી સારી જ હતી. ચલો થઈ ગઈ ફ્રેન્ચ ફ્રાય રેડી. ફ્રેન્ચ ફ્રાય રેડી. અને અત્યારે હું જઈ રહ્યો છું માર્કેટ. થોડાક કામ છે બતાવી દઉં અને જાઉં છું રામજી મંદિર અને તમને મસ્ત દર્શન કરાવું રામજી મંદિર. એ શું કરવા બેઠો તું? ના, ફ્રેન્ચ ફ્રાય તો દીવાનો. તો રાતનું ટ્રાવેલિંગ ઇઝ ધ બેસ્ટ. પૈસા વસૂલ. અરે હા, મમ્મીને તબિયત એટલા બધા ખરાબ થઈ હતી કે પેલું શું કહેવાય, શું નતું ખાધું તે? મેથી ખાધી નથી. કારણ કે આપણા શરીરને એક કોઈ વસ્તુ ખવડાવતા હોય એટલે મમ્મી મેથી લેવાની ભૂલી ગઈ હતી. થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. આવો કમ્પ્લીટ થઈ ગયું છે. મમ્મીને ઘરે આવ્યા ત્યારે યાદ હતી, હા મેથી હું ખાતી નથી એના કારણે આવું થયું. એટલે અહીં ખાઈ લીધા, તબિયત ઓકે થઈ ગઈ. बोलाओ दादा. चलो दादा पर बुलाओ जो. आयो बेटा. जुड़ गई है स्वाति जी. मुझे लगता है कि आज भजन तो उसी के साथ शुरू करेंगे. राम आएंगे जिसने एक राम धुन पूरे देश में फैला दी. लेकिन सोचिए ना, अब आपको शायद बोल बदलने पड़े स्वाति, क्योंकि अब तो राम लगभग आ गए. कुछ क्षणों के बाद प्राण प्रतिष्ठा होगी. जी आओ अपने रामजी भगवान दर्शन करिए. लीक होना चाह रहे हैं, तस्वीरें तो आ ही नहीं दिखा रहे हैं. योगी आदित्यनाथ मुख्यमंत्री, लेकिन कुछ मधुर हो रहा है. મહેસાણા રામજી મંદિરમાં સરસ ભવનનું એક આયોજન કરેલું છે. આપણે અયોધ્યા તો જઈ શકતા નથી, પણ અહીંયા આગળ ઘર બેઠા બેઠા આપણે દર્શન સારી રીતે કરી શકીએ છીએ. જય જય શ્રી રામ.
ફ્રી 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 આજે આખા ગુજરાતની અંદર ઘણા બધા વિડીયો જોવું છે, એમાં બધાને ફ્રી 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 ખવડાવે છે. તો આજે અમારા મહેસાણાનું બી તમને એક વસ્તુ બતાવી દઉં છું. અહીંયા આગળ 30 રૂપિયામાં પૂરી શાક તો ખવડાવે છે, પણ આજે ફ્રી ઓફમાં બધાને ફ્રી ઓફ છે. જો આ પ્રસાદી છે એટલે ફ્રી ઓફ છે આજે. અને જો ગરમા ગરમ અહીંયા આગળ પૂરી તળાઈ રહી છે. જય જય શ્રી રામ. આજે જૈન સમુદાય બધા ભેગા થઈને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના નિમિત્તે આજે આખા મહેસાણા શહેરને જો મોં મીઠું કરાવવા જઈ રહ્યા છે. કેટલા કિલો આપણે બનાવ્યું છે? જય શ્રી રામ. કેટલા કિલો બનાવ્યું છે? કંઈ 2000 કિલો છે ને? હા, 2000 કિલોનું પ્રસાદ બનાવ્યો છે જુઓ. અને બધાને અહીંયા વેચી રહ્યા છે જુઓ. બધી જ પબ્લિક અહીંયા ભેગી થઈ છે અને આખા મહેસાણાના જે મોં મીઠું કરાવવા જઈ રહ્યા છે. અમારા કિંગ ચીઝ રેસ્ટોરન્ટમાં જો લાઈવ પ્રસારણ ચાલુ રાખેલું છે કન્ટિન્યુ. એકચ્યુઅલી અમારે અહીંયા આગળ છે ને એડવર્ટાઇઝિંગમાં કરતા હોઈએ છીએ બધી અલગ અલગ સેન્ડવિચની, પરંતુ આજે તો જય શ્રી રામ, જય શ્રી રામ. ખૂબ જ આનંદ, ખૂબ જ આનંદ. હા, રંગોળી બંગોળી કરો એ તો ના તોડીશ બેટા. જો ભાઈ અમારા જૈન સમુદાય જે બધા ભેગા થઈને સરસ બધાની પ્રસાદીનું આયોજન કર્યું હતું, તમને બતાવ્યું હતું ને એ રહ્યું. એટલે બેટા પ્રસાદી બસ. મમ્મી અત્યારે તડકો ખાઈ રહી છે અને વરે હું લેવા ગયો તો ખમણ. સાહેબ તમે નહીં માનો 3 જગ્યાએ રુચિત આજે ખમણ લેવા ગયો, 3 જગ્યાએ અને ના મળ્યા. બોલો બધી જગ્યાએ પૂરા થઈ ગયા છે. જુઓ પૂના 12 વાગ્યા છે, 11:30 તો ખમણ પૂરું કરી નાખ્યું. આજે ટીવી જોઈએ, લાઈવ ન્યૂઝ જોઈએ, સરસ મજાના રામજી ભગવાનના દર્શન કરીએ. અને વળી લાવ્યો છું હું પ્રસાદી, સાંજે વેચવાની છે સોસાયટીમાં, કારણ કે બધું હવન ને બધી જે વિધિ છે ને તેમાં આપણે પ્રસાદી રાખી સરસ એમ આયોજન કરીએ. માર્બલ કે કામ મે હવે ચાલુ રહ્યો છે લાઈવ, અને એક બાજુ ટીવી માં લાઈવ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચકાચક. અને તો લાગે જમવા બનાવ્યા છે મગ અને રોટલી, લાવવાના હતા ખમણ, કેન્સર. તો હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા થઈ રહી છે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. અરે વાહ ભાઈ વાહ, વાહ વાહ વાહ. શું અદભુત દર્શન, શું અદભુત દર્શન. ધનુ જુઓ, જે કર, જલ્દી કરો, જે કરો, જે કર બેટા જલ્દી. હા જો ધનવી પણ જે કરવા લાગી છે. સરસ સરસ. જય શ્રી રામ, જય શ્રી રામ. કેવા છે જે ભગવાન? હે મતલબ ને કરો, પગે લાગો, ફરીથી પગે લાગો, પગે લાગો બેટા. જય શ્રી રામ, જય શ્રી રામ. અદ્ભુત અદ્ભુત. મસ્ત મસ્ત જીજે ભગવાન. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અમારા મહેસાણામાં છેલ્લા 2 દિવસથી તો રેલી પર રેલી છે. એક જવાના રોડ પર પણ રેલી છે અને કાવાના રોડ પર પણ રેલી છે. જુઓ, એક આ રેલી અને એક સામેની બાજુ રેલી છે. અને
અને આજે તો આખું મહેસાણા બંધ છે ભાઈ, આખું મહેસાણા બંધ છે. અને આ ગીત તો અડધી રાતે ઉઠ્યા તો આજ ગીત સંભળાય છે ભાઈ. ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. ખરેખર ભાઈ આજે તો એટલી મજા આવી છે ને કે ભાઈ આજનો જે દિવસ છે ને ખરેખર મારા માટે તો યાદગાર રહેવાનો જ છે. બટ આપણા સૌ માટે યાદગાર દિવસ છે. ઘણી બધી વાતો છે જે આપણે શાંતિથી કરી શકવાના છીએ. અને આજે મેં આખું લાઈવ પ્રસારણ મેં જોયું હતું, બહુ જ મજા આવી ગઈ મને તો. તમને આ જો રેલીનો નજારો બતાવી રહ્યો છું. સરસ બધા ડીજે ચાલુ છે ને. એટલે મોટી રેલી કાઢી છે બાઇકની. બેટા સાઈડમાં જા. એટલે આ સ્ટન ક્યાં મારવાના આવે છે ભાઈ? સ્ટન મારી જશે. બહુ મોટી રેલી કાઢી આવે છે ભાઈ. જય જય શ્રી રામ. હા, હાલ મેં તમને જેટલા પણ જે વિઝ્યુઅલ બતાવેલા છે ને એ ટોટલી એક સ્કૂલ છે એક્ઝોટિકા. એના બધા લોકો સ્ટુડન્ટ છે, એ લોકો બધું પાર્ટિસિપેટ થયેલા છે. કારણ કે મેં લોકો બોર્ડ માર્યું હતું એક્ઝોટિકા સ્કૂલ તરીકે. અને બહુ જ ભવ્ય સારી એવી રેલી નીકાળી છે. મને તો રામનવમીની યાદ આવી ગઈ છે, કારણ કે રામનવમીમાં પણ આવી રીતે જ આ લોકો બધા રેલી નીકાળતા હતા. ચલો હવે અત્યારે રુચિતા વરી રંગોળી પૂરી રહી છે. 2 જણા ભેગા થઈને. ધનુ તું પણ ધનુ તું એ. અને અત્યારે ભાઈ સોસાયટીમાં તૈયારી ચાલુ કરી દીધી છે. વાઇટ કરો પેલા. હા ચલો કરી દો, પછી આપણે વિડીયો લઈએ. ચાલો ભાઈ રંગોલી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને દીવા કરી દે અને પેલી પ્રસાદી લેતી આવું. જય શ્રી રામ. જો તમારા દરેક સોસાયટીના ઘરોમાં જો દીવા 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 દીવા. બટેટું હમણાં ખવડાવી. ચલો ભાઈ આપણે આ પ્રસાદી રેડી. અને આ રીતે કરે છે દીવા. ચલો દીવા મૂકો, આપણે બહાર જઈએ આરતીમાં. જમવાનું જમવાનું પ્રસાદી દરેક જણ
पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ सार्थिके शरण्ये त्र्यंबके गौरे नारायणी नमस्तुते नारायणी नमस्तुते राम नारायणी नमस्तुते પર ઉભા રહી આપણે અત્યારે હનુમાન ચાલીસા કરવાની છે તેના પછી રામધૂન કરીશું આ બધા ધમકીઓ વાલી રહ્યા છે બરોબર ના કે ફોટા પાડો અને વિડીયો આવો જોવો લડો આવો બધા કોણ કોણ આવવાનું જો ફોટો હારો પાડવો છે તો આ બાજુ આવવું પડશે તો તમારો મસ્ત ફોટો આવશે ચલો ભાઈ આ જો સામૂહિક ફોટો આવી રહ્યો છે આ લોકોનો સામૂહિક ફોટો ચલો ભાઈ આ લોકોનો સરસ આ ફોટા સેશન શું થઈ ગયું અરે સાડીઓમાં તમારા એક તો હવે ચલો જો અહીંયા બાજુ જમવાનું વ્યવસ્થા પણ ચાલુ થઈ ગઈ છે હા લ્યો લઈ જાઓ ફોટા પાડો સાડીમાં તારા લાઈવ ફોટા પૂરી બધું તૈયાર થઈ રહ્યું છે જો નદીમાં લાડુ ગોટા છે ચટણી પાપડ પૂરી મિક્સ સબ્જી દાળ ભાત અને છાશ અને સામૂહિક છે તારે ભોજનનો સમારંભ આ થાળી લઈને બેઠા છે ટોકન લઈને હા સરસ જાણી તો મજા આવી ગઈ ચલો ભાઈ આપણો આપણે ડીશ લઈ લીધી છે બટાકાની સબ્જી ગરમા ગરમ દાળ ભાત હા Let's go. Yeah. I'm like an addict, do I gotta have it. I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it. Fuse like a magnet, lose, won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind. If you work 8 hours, I'ma work 9. If the shit tastes sour, you should taste mine. I'ma stay in power for a long time. Get up, nah I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. Big picture, I'm a straight killer. Rising the song to the highest bidder. Got juice, got gas, I'ma move fast. New shoes, new tracks, like who's that? I'm new, come back, better than last. Yeah, it's a new me, never gonna look back. ચલો અત્યારે સોસાયટીમાં ચાલી રહ્યા છે ગરબા થોડા ગરબા રમ્યા પણ અમારો ગરબો છે ને ગરબા નતો રમતો હા એટલે અત્યારે અમે જઈ રહ્યા છે આટો મારવા માટે જો ભાઈ અત્યારે અમારા મોઢેરા ચોકડી પાસે એક સરસ મજાનું ડાયરાનું આયોજન કરેલું છે કોણ આવ્યું હકુબા કરીને કોઈ છે કલાકાર એ અત્યારે આવેલા છે સમૂહ મહાઆરતી હા હકાબા ગઢવી આવેલા છે બહુ સરસ મજાનો મોટો પ્રોગ્રામ આયોજિત થયેલો છે મોઢેરા રોડ ઉપર ભાઈ આજે તો ખરેખર દિવાળી જે રીતની ઉજવણી છે આજની દિવાળી ખરેખર યાદગાર રહેશે હું મૂકવા જ જવાનું તુરંત આજે બહુ જ મજા આવી અને રામલલ્લાના દર્શન કરીને જે ધન્યતા અનુભવ થઈ છે એના માટે તમારા જોડે કંઈ શબ્દ જ નથી તમે બધાએ રામજી ભગવાનના જે ફોટો જોયા હશે મૂર્તિ જોઈ હશે વિડીયોની મારફતે અદ્ભુત છે તો પણ તમને આ વિડીયોમાં બતાવી રહ્યો છું મેં આજે એટલા બધા સ્ક્રીનશોટ લીધા છે રામલલ્લાને એટલા બધા સ્ક્રીનશોટ લીધા છે આમ ધરાતો નહોતો અને આજે લગભગ મેં 3-3.5 કલાક મેં આખું બધું જ લાઈવ પ્રસારણ જોયું 12 વાગે મેં તમે આવ્યો ને ઘરે 12 વાગે મેં ચાલુ કરી હતું લગભગ 3-3.5 વાગે મેં લાઈવ પ્રસારણ જોયું અદ્ભુત છે બહુ જ મજા આવી અને આખું મહેસાણા તો ખરું પ્લસ આખું ગુજરાત અને આખું ઇન્ડિયા બી ખરું અને દેશ વિદેશના બી ઘણા બધા આપણા હિન્દુ લોકો હોય
ભેગા થઈને જે આપણા 22 તારીખનું જે હિન્દુ નહીં સર્વજ્ઞાતિ કે સર્વજ્ઞાતિ બસ સર્વજ્ઞાતિ બધાને હરખ હતો. બધાને હરક હતો ભાઈ, બહુ જ મજા આવી ગઈ. ઇશાલભાઈ, રચિતા, ભાઈ ટુમોરો માય વેડિંગ એનિવર્સરી છે, પ્લીઝ વિશ કીર્તિબેન અને આશુભાઈ. ભાઈ વિશ યુ મેની મેની હેપી મેરેજ એનિવર્સરી. મેરેજ એનિવર્સરી. અચ્છા, હેપી મેરેજ એનિવર્સરી. અમૃતસરના છો તમે? અમૃતસરના? હા. પંજાબ. મૂવીનું નામ શું કીધું ખબર ના પડી. 12 ફેલ. 12 પછી ફેલ લખજો એટલે તમને એ મૂવી જોવા મળી જશે. અને મેં કાલે આખું મૂવી મેં જોઈ લીધું, બહુ જ મજા આવી ગઈ. અને જે એન્ડિંગ જે જોવાની મજા હતી કંઈક અલગ હતી. ખાસ જોજો, જોવા જેવું મૂવી છે. સારું એવું મોટિવેશન તમને બધાને મળશે. મને અમુક ટાઈમે ઘણા કંઈક સારા મૂવી લાગતા હોય છે તો આપણે યુટ્યુબમાં બધાને કહેતા હોઈએ છીએ કે ભાઈ મૂવી જોવા જેવું છે, જોજો. વિશાલભાઈ, જય શ્રી કૃષ્ણ. હેતુ જોવાની મજા આવી ગઈ. મહેસાણા રેલી પણ ખૂબ ટ્રાય ઓકે ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ બી સક્સેસ ઓલવેઝ. નથિંગ ઇમ્પોસિબલ ઇફ આઈ એમ પોસિબલ. એબ્સોલ્યુટલી રાઈટ છો. સ્ટાર્ટ ટુ ઝીરો જે 50 ફેલ મૂવી છે ને એનું મેન હેડ જ કહીએ ને મેન ટાઇટલ. સ્ટાર્ટ ઝીરો ટુ સ્ટાર્ટ. તમે કોઈ પણ કામ કરો ઝીરોથી જ થતું હોય છે, પણ યાર તમે સ્ટાર્ટ કરી નાખો. સ્ટાર્ટ કરશો તો તમને સક્સેસ મળશે, મતલબ મળશે. પણ ક્યારે? તમે ચાલુ કરશો ત્યારે. જય શ્રી રામ. વિશાલભાઈ, તમે હાથમાં બ્રેસલેટ પહેર્યું છે એનું રિઝલ્ટ કેવું છે? સારું રિઝલ્ટ છે. મનમાં શ્રદ્ધા રાખવાની. કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ તમે કામ કરતા હોય એમાં શ્રદ્ધા રાખો. કોઈ વસ્તુ પહેરતા હોય, ચાહે કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે. તો તમને સારામાં સારા પરિણામ અને સારા રિઝલ્ટ તમને મળતા હોય છે. શ્રદ્ધાનો વિષય છે. વિશાલભાઈ, જય શ્રી રામ. અમારે યુરોપમાં 3 થી 7 અખંડ રામધૂન ઘણા બધા પ્રોગ્રામો લખેલા છે. ઓહો. અને લખ્યું છે કોંગ્રેચ્યુલેશન્સ એવરીવન. થેન્ક યુ સો મચ. તમને પણ અમારા તરફથી જય શ્રી રામ. ખૂબ આજે આનંદ થયો કે દેશ વિદેશની અંદર આજે રામ ભગવાનના બધા જ ભક્ત બની ગયા હતા. બસ આવી ભક્તિભાવ આખું વરસ રહે, આખી જિંદગી પર રહે એ ભગવાન આપણે પ્રાર્થના કરીએ છીએ. મને તો આજે ખરેખર બહુ જ આમ મારું મન રાજી થઈ ગયું હતું. અને હમણાં અત્યારે રાત્રમાં રાઉન્ડ મારવા નીકળ્યા તો ખરેખર દિવાળી જેવો માહોલ હતો આજે, જોરદાર. તમે તો કાલે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિકમાં ફટાકડાનો અવાજ સાંભળી શકતા હશો. બસ આજે એટલે મેઇન કોમેન્ટ હતી. આજે અમારો દિવસ ખૂબ જ સારો ગયો છે. તમારે કેવું રહ્યું તમારા સિટીની અંદર ખાસ કોમેન્ટમાં જણાવજો. અને રામ ભગવાનની જે મૂર્તિના જે દર્શન છે અલૌકિક છે. મને બહુ જ મજા આવી દર્શન કરવાની. અને અમારા સાચા ભગવાન બેઠા ને એવા સારું મૂર્તિ બહુ જ મસ્ત મૂર્તિ છે. આજે અમારા સોસાયટીમાં સારું એવું પ્રોગ્રામમાં ગોઠવ્યો હતો. બહુ જ મજા આવી ગઈ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મતબસરી સાથે. ત્યાં સુધી અમને આપું રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે અને જય શ્રી રામ.